અતિવૃષ્ટિને લીધે થયેલા નુકસાનને પગલે વાવ-થરાદ જિલ્લાના ખેડૂતો સાથે બનાસકાંઠા કોંગ્રેસની આગેવાનીમાં ડીડીઓને રજૂઆત કરવામાં આવી હતી। વાવ સુઈગામ ધરણીધર થરાદ તાલુકામાં સપ્ટેમ્બર મહિનામાં અતિવૃષ્ટિને કારણે સુઈગામના ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે। જોકે અગાઉ તંત્રને ખેડૂતો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી, છતાં સરકાર દ્વારા હજી સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી તેવી માંગણી સાથે આજે વાવ-થરાદ જિલ્લા વિકાસ અધિકારી પાસે રજૂઆત કરવામાં આવી। તો ખેડૂતો કે જેઓ અસંતોષકારક જવાબ મળતા બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા દરેક ખેડૂતોને થયેલ નુકસાની સાથેની લેખિત વ્યક્તિગત રજૂઆત કરવામાં આવી કે જે રજૂઆત પહેલા વિશ્રામ ગૃહ થરાદથી રેલી સ્વરૂપે ખેડૂતો સાથે ડીડીઓને રજૂઆત કરવામાં આવી હતી। વાવ હોય, થરાદ હોય, તાલુકાના ધરણીધર તાલુકાના ત્રણેય તાલુકાના ખેડૂતો ભેગા થઈને ફોર્મ જમા કરાવવા જઈ રહ્યા છે પાક નુકસાની જમીન ધોવાણના। આજે પૂર આવ્યા ને 35-36 દિવસ થઈ ગયા, હજી સુધી સરકારે પાક નુકસાની જમીન ધોવાનું કોઈ વળતર આપ્યું નથી। આજે સરકારે પશુઓની સહાય હોય, ઘરવખરી હોય, એમાં પણ 70% લોકોને આપી નથી। કેશ ડોલની અંદર પણ માત્ર ઘરમાં 2 વ્યક્તિને કેશ ડોલ આપી છે। આ તમામ મુદ્દાઓને લઈને જિલ્લા વિકાસ અધિકારી વાવ-થરાદ જિલ્લાને ત્યાં આવેદનપત્ર આપીએ છીએ। આજે અતિવૃષ્ટિને 1.5 મહિનો થયો છે, છતાં સરકાર દ્વારા પાક ધોવાણનું જમીન ધોવાણનું કોઈ પેકેજ જાહેર કરવામાં આવ્યું નથી। કેશ ડોલ, ઘરવખરી, અનાજનું વળતર, મકાનોનો પણ જે પડે એમનું વળતર, ઢોર ઢાંખરનું મરણનું વળતર આજ સુધી સરકારે કોઈ જાહેર કરેલ ન હોય ત્યારે ગુજરાત કોંગ્રેસ પાર્ટી દ્વારા ખેડૂતોને ગામે ગામે જઈ વાવ, ધરણીધર અને થરાદ તાલુકાની અંદર ખેડૂતોને જે ફોર્મ આપવામાં આવ્યા હતા એ ફોર્મમાં ખેડૂતની સહી, જે સાક્ષીઓની સહી સાથે 7 બારના ઉતારા સાથે આજે ડીડીઓ શ્રીને ત્યારે રજૂ કરવાનો હોય। અતિવૃષ્ટિથી 1.5 મહિનો થયો છે, ખેડૂતોનો પાક નષ્ટ થઈ ગયો છે, જમીન ધોવાણ થઈ ગયું છે, શિયાળુ વાવેતર પણ થાય એવી પરિસ્થિતિ નથી। અત્યારે પણ ખેતરમાં પાણી ભરેલા પડ્યા છે, ઘણા ગામોમાં પણ પાણી છે, કેટલાય પશુઓ મરી ગયા છે, કેટલાય મકાન પડી ગયા છે, પણ સરકાર હજી સુધી જાગતી નથી। પૂર અને વાવાઝોડું આવ્યાને લગભગ 1.5 મહિનો થવા આવ્યો છે। નગરોળ તંત્ર બિલકુલ નિષ્ફળ સાબિત થયું છે। સરકાર હજી નિંદ્રાધીન છે। ખેડૂતોને પાક ધોવાણનું વળતર મળ્યું નથી, જમીન ધોવાણનું વળતર મળ્યું નથી, ઘર વખરી ઘણા બધાને મળી નથી, કેશ ડોલ મળી નથી। એના માટે અમે દરેક તાલુકામાં, ધરણીધર તાલુકો હોય, વાવ તાલુકો હોય, થરાદ તાલુકો હોય, સુઈગામ તાલુકો હોય, ખેડૂતોના ફોર્મ ભરાવેલ છે। એ ફોર્મ અત્યારે ડીડીઓ સાહેબને અમે આવેદન સ્વરૂપે આપવાના છીએ। પાક ધોવાણ કોના કઈ એજન્સીને કયા ડિપાર્ટમેન્ટે કરવું એ કોઈ આજ દાડા સુધી નક્કી નથી સરકાર કરી શકી કે મહેસૂલવાળાને કરવું, સિંચાઈવાળાને કરવું કે કઈ ડિપાર્ટમેન્ટને કરવું એ આજ દાડા સુધી મુખ્યમંત્રી આવી ગયા, કૃષિમંત્રી આવી ગયા અને એ લોકો ભાજપના લોકો એવું કહેતા હતા કે મુખ્યમંત્રી અને કૃષિમંત્રી આવી ગયા છે એટલે અહીં કંઈક નક્કી કરશે, નામ તેમ કરશે, પણ આજ દાડા સુધી કોઈ નક્કી કર્યા નથી।